ફોન તો કાલે હોત તો નક્કી કર્યું અને કોઈને ફોન નથી કર્યા તો મેસેજ કર્યા તમે બધા સાહેબના નામથી માવજીભાઈ સાહેબના નામથી ગોવાભાઈ સાહેબના નામથી તમે બધા હાજરી આપી સબ 4 વાગ્યાની વાતમાં બેઠા છો કારણ કે લોકોએ સુરતથી બેઠા છો હો નહીં જવાબદારી આવે છે માવજીભાઈ ગોવાભાઈ સાહેબ આપણા સમાજના મોભી છે આપણા મોને અધ્યક્ષ શ્રી સાહેબ 18 સમાજના પણ મોભી છે આપણા માટે એના કોઈ નાના મોટા પ્રસંગમાં સાહેબને કદી ફોનથી કીધું છે નહીં કીધું પણ સાહેબે લગભગ 100% આપણા આમંત્રણને મોનજી અને સાહેબ 100% મોડા વહેલા ચિંતા કરીને આપણે વધારવાનું છે એટલે આપણા માટે મને ગૌરવ યાદ કરાય સાહેબને અત્યારે ગાંધીનગર ખૂબ કોમ હતું એટલે સાહેબ કે વિચારથી મારું અવરાય નથી કીધું સાહેબ કીધું ચાલે જ નહીં એમ અમે બધા કઈ દીધું ને શું એમ તો સાહેબ કે ભુવાજી એનો આવશે આપણે ઘણી વખત એવું થાય આમ તો અધ્યક્ષ સાહેબ છે એમના મૌન હાથથી હું વાત કરું છું આપણે સંગઠન કોઈની વાર્તામાં આયા સિવાય આ બે બેઠા આપણા મોભી છે અને આયા નહીં મારે દર્શનમાં આપણે ચાલવાનું છે આપણું ગમે તે નાના મોટું કામ હશે તો આપણે સાહેબને કઈ કહીશું પણ ભેગી બીજી વાત કરવી છે કે આપણે આ પારા છો પણ દૂધ ખોલાય ત્યાં વોટ ઓછો આવે એટલે દુઃખી ખૂબ છું મારે એટલે આવું માસ્ટર સાહેબ થવું જોઈએ નહીં કારણ કે સાહેબે આપણી સમાજનો પણ ખૂબ કામ કર્યા છે મને પણ ખુદને સાહેબ થી આમ તો શું બહુ નજીકનો પરિચય છે અને સાહેબને મારે કોઈ કેવું કે સાહેબ આ કરવું પડશે સાહેબ નથી થાય કે સાહેબ કરવું પડશે તો સાહેબ કે હું જ યાદ ચલો પણ આ બધું સાહેબને મુકાન વિશ્વાસ આપી દઉં આ તમે દોડી દળી આ બધો મારો વિશ્વાસ છે ગોવાભાઈ સાહેબનો વિશ્વાસ છે માવજીભાઈ સાહેબનો વિશ્વાસ છે તો આપણે સિકોતર માના બધાને આસ્થા છે બધાને મંદિર છે અને બધાને શ્રદ્ધા પણ માતાજી માટે છે તો હવે આપણે આટલા દાડાની ભૂલ્યો સી ના સી કર્યું ના કર્યું બધું એક બધું નોસી પીરાભાઈ હવે ભૂલ કોઈ ના થાય એ આપણી પણ જવાબદારી આવે છે હમણાં આપણે ઘણી વખત બેઠા સાહેબ કે મીટિંગમાં ભુવાજી ખૂબ મોટી કરે તો વચ્ચે પેટી વ્યાકરતો નથી એટલે પણ થોડું આપણે ઈ ખુમારી પણ હવે કાઢી નાખવું છે અને સાહેબને માવજીભાઈ સાહેબને ગોવાભાઈ સાહેબને પૂછું સાહેબ અમે કારણ કે શું આપણે ભોળી સમાજ છે બધી સમાજનો ભેગો રાખો એટલે બીજી સમાજ ના હાલતી હોય તો અમારા સમાજ ચાલતો કે અમારી તો હાલતા નથી એટલે થોડું અમે અત્યારથી માતાની ખાતરીથી અને આ સમાજની ખાતરીથી 100% કારણ કે 90% અમે દિલથી સાહેબ ભેગા છે ને આપણે બધા વાળા દિલથી ને પાકું કામ કરો એવું નહીં કરો ને નક્કી ના એટલે સાહેબ વિવાદ થતી ને આપણે તો શું ઘણી વખત અમારી કે માતા અમારી માતા અમે નડતી એવું ના કરતા પણ આ દિલથી ખાતે આપીશું પાકું નક્કી તો આ સાહેબ તમે બધા મારા મોભી છો સપ્તનભાઈ જીવરાજભાઈ સાહેબ અમારું સામાજિક રીતે કાર્યગાતે કામ કરે એ અમે સમાજ અનુભવ આ સમાજ બધી બંધાય છે અને અમે તમને ખાતરી આપો છો કે કોઈની વાતો સાચા ખોટી વભર્યા વગર માતાની સાક્ષી 100% તમારે રિઝલ્ટ સાહેબ તમે કહેશો એમાં આપશો પણ અમારી વાત તમે અમારી વાત વભરજો એવી અમે પણ આશા લોકો દાખલ માવજી સાહેબ કારણ કે આટલા દાડા તો આપણે એવું થતું કે ભાઈ અમે ભાજપ વાળા વોટ આપશે એટલે ગોવા ભાઈ કોઈ કહેશે એમ કારણ કે આપણને થોડી શરમ હતી એમ
એટલે હોતના ગાડીને કદાચ સાહેબનો મેસેજ આવે તમે બિયા હતા. પણ હવે આપણને કોઈ જિલ્લાની અંદર દીકરી વસ્તુ છે નથી. આપણા બે મોભીઓ બેઠા હોય, બે મોભી બેઠા હોય, પાછળની પેઢી શિક્ષણ લગતી તેમ થાય, એક બીજી સમાજ હાથે જેમ જેમ ચાલો, ભાઈચારો જેમ જેમ રાખો. કારણ કે અત્યારે તો શું જેટા પકડો કે લાકડીનું બળ નથી ચાલવાનું, અત્યાર બળ ચાલશે ભાવનું. કે તમે ને ભાવ આપશો બીજી સમાજ તો તમને બીજી સમાજ ભાવ 100% આપશે. પણ આપણે કોઈ ભાવ નહીં આવે, કોઈ નિયમો તો બીજી સમાજ આપણને માસ્ટર સાહેબ અમારી નથી. અત્યારના યુગની અંદર શિક્ષણને ખૂબ ભાર દેવાની જરૂર છે. અને સાહેબ મારે તો હું તો આ કારણ શું અભણ છું એટલે છતાં મેં સમાજના આગેવાનો કીધું કે 12 મહિને કોઈ શિક્ષણનું હોય તો મને પણ કીજો. હું કોઈ કાર્યક્રમ હું રાખશો નાના મોટા. કારણ કે આ બધાનો મને માતાઈનો પ્રતાપ તો છે, પણ હકીકતની અંદર કારણ કે સાહેબ આરોગ્ય મંત્રી હતા અને એ કેટલાય મને બેઠા હું જોતો તો સાહેબે અહીંયાથી કેટલાય મને હળું ભરું મને કીધું કે ભાઈ ભાવથી ભુવાજી બોલાવો. અને સાહેબ ધારાસભ્યની ખુરશીમાં મને જ્યારે સન્માન કીધું એ તો ખરેખર આ સાહેબ કરી ગઈ, ખરેખર આ સાહેબ કરી ગઈ. એટલે સાહેબની મને પૂરેપૂરો વિશ્વાસ છે. અને તમે બધા વિશ્વાસ આપો તો સાહેબને. કારણ કે હું સાહેબ મારા વડીલ તરીકે, હું એના દીકરા તરીકે ગમે તે કોમ કેવું હશે તો સાહેબને હું કોમ સાથે ઢોકી કહી દઈશું. કારણ કે ભૂતકાળની અંદર ઘણી વખત લોકોના વિચારધારા અલગ અલગ હોય. એટલે હવે કાલે ઉઠે કોઈ ચૂંટણી આવશે તો કે ભાઈ સાહેબ તો આમ છે, સાહેબ તો આમ છે, ભુવોજી ભોળા મનક છે. કારણ કે ભુવોજી ભોળા નથી, કારણ કે મને ઓળખે છે. કારણ કે મને સાહેબ માટે અને આ નેતૃત્વ માટે વિશ્વાસ છે. તમે ગમે તેટલું કોમ હશે, સાહેબે તો ઘણા કર્મચારીને કહી દીધું કે ભાઈ ભુવોજી આવે તો આ કોમ કરી નાખજો, તો ખરેખર તો ધન્યવાદ કહેવાય. પહેલી ચૂંટણીની અંદર મારે કીધે પણ રબારી 40% વોટ નતા આવ્યા, છતાં સાહેબ મારું અત્યારે ઓભળે છે, તો એ બદલ સાહેબનો પણ આભાર. અને હવે ગોવાભાઈ સાહેબ આપણી વચ્ચે આવ્યા છે, માવજીભાઈ આવ્યા છે, માસ્ટર સાહેબ છે. પણ સાહેબ તમને આ મારા આરે વડીલો છે એને કહું છું કે રબારી આ માતાની બેહી અને લગભગ ખોટું કરશે નહીં, પણ કદાચ કોઈ કે સાહેબ રબારી તો ચૂંટણી પડ્યા પછી વોટ ઓમ નથી આપ્યા, ઓછો આપ્યો છે. ઠીક છે, કદાચ 10% 100%માંથી 80% વોટ રબારી આપશે, આપણને કદાચ 20% 10% સાહેબ આડા આવડા કદાચ થાય અને બીજી સમાધાન થાય છે. જી જી વિશ્વાસ છે. હા, અને હમણો કોઈ આવી ગયા છે કે એ અમારા વોટ દીધા આયા પેલું મંદિર જવાનું ખોડો ને કોકો. હા, અને વિશ્વાસ ધન્યવાદ. એમને 10% સુધારી તો સાહેબ 90% સમાજ તમામ ભેગી રહેશે અને તમે અમને હુકમ કરો એ માર્ગે અમે સમાજ ચાલવા વાળી સમાજ છે. સાહેબના હુકમથી અમે બધા ચાલશો ને? પાકો ખાતરી આપો છો? તો બોલો બેન શીખોતરવાની કરીને. જી જી